જય દ્વારકાધીશ. પીએફએમએસમાં બેંક ઓફ બરોડામાં ખર્ચ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ પ્રક્રિયા આ વિડીયોમાં આપેલ છે. સૌ પ્રથમ બ્રાઉઝરમાં પીએફએમએસ લખવું. પીએફએમએસની સાઇટ ખુલ્યા બાદ તમારા મેકર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવું. આઈડી પાસવર્ડ નાખ્યા બાદ કેપ્ચા નાખવો. જો કેપ્ચામાં ખ્યાલ ના આવે તો કેપ્ચાની બાજુમાં કેપ્ચા સાંભળવાનું ઓપ્શન પણ આપેલું છે. કેપ્ચા નાખી અને લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કર્યા બાદ ડાબી બાજુ ઘણા બધા ઓપ્શન આપેલ હશે, જેમાં એક્સપેન્ડિચર પર ક્લિક કરવું. એક્સપેન્ડિચર પર ક્લિક કર્યા બાદ એડ ન્યૂ પર ક્લિક કરવું. ત્યારબાદ એક નવો ઇન્ટરફેસ સામે આવશે, જેમાં પહેલું ઓપ્શન સ્કીમમાં GJ209 સિલેક્ટ કરવું. ત્યારબાદ બેંક અકાઉન્ટમાં બેંક અકાઉન્ટ સિલેક્ટ કરવું. બેંક અકાઉન્ટ સિલેક્ટ કર્યા બાદ વેન્ડર પર ક્લિક કરી અને વેન્ડર સિલેક્ટ કરવું. ત્યારબાદ વેન્ડરની નીચે સિલેક્ટ વેન્ડર પર ક્લિક કરી જે પણ પાર્ટીને પેમેન્ટ કરવાનું હોય તેનું નામ સર્ચ કરી અને તેને સિલેક્ટ કરવાનું રહેશે. વેન્ડર સિલેક્શન થયા બાદ લેટર ઓફિસ ઓર્ડર નંબરમાં જે ગ્રાન્ટનો ખર્ચ હોય તેની ટૂંકી વિગત લખવી. ત્યારબાદ સેન્કશન ડેટ પર જે દિવસે પેમેન્ટ કરતા હોય તે દિવસની જ ડેટ સિલેક્ટ કરવી. ડેટ સિલેક્ટ થઈ ગયા બાદ જેટલી અમાઉન્ટનો ખર્ચ કરવાનો હોય તેટલી અમાઉન્ટ ટોટલ અમાઉન્ટના બોક્સમાં લખવી. ત્યારબાદ નરેશનમાં વિગત લખી નાખવી. ત્યારબાદ સ્કીમ કમ્પોનેન્ટમાં જે ગ્રાન્ટનો ખર્ચ હોય તે કમ્પોનેન્ટ સિલેક્ટ કરવું. કમ્પોનેન્ટ સિલેક્ટ થઈ ગયા બાદ એક્સપેન્સ ટાઈપ પર રેવન્યુ પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પર્સન્ટેજના બોક્સમાં 100 લખી ટેબ આપવું અને એડના બોક્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરી સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ કર્યા બાદ ઓકે પર ક્લિક કરી અને નીચેની તરફ યસ પર 2 વાર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપમાં ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ પર સિલેક્ટ કરી અને એડ કરવાનું રહેશે. ત્યારબાદ નરેશન ઓફ પાસબુકમાં તમારી સ્કૂલનું નામ લખી અને કન્ફર્મ આપવાનું રહેશે. હવે નેક્સ્ટ પેજમાં સબમિટ ફોર એપ્રુવલ પર ક્લિક કરવું. અહીંયા તમારી મેકર આઈડીની પ્રોસેસ પૂર્ણ થઈ ગયેલ છે. હવે ચેકર આઈડીના આઈડી પાસવર્ડથી ફરી લોગિન કરી લેવું. લોગિન કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર એક ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવું એટલે તમારી ચેકર આઈડી ઓપન થઈ જશે. લોગિન થઈ ગયા બાદ ડાબી બાજુના ઓપ્શનમાં એક્સપેન્ડિચર પર સિલેક્ટ કરી તેની અંદર મેનેજ પર ક્લિક કરવું. મેનેજ પર ક્લિક કર્યા બાદ ઉપરની તરફ સ્કીનના ઓપ્શનમાં GJ209 સિલેક્ટ કરવું. ત્યારબાદ સ્ટેટસના ઓપ્શનમાં સબમિટેડ પર ક્લિક કરી સર્ચ આપવું. સર્ચ કર્યા બાદ તમે લખેલ ઓફિસ ઓર્ડર નંબર નીચે આવી જશે, તેના પર ક્લિક કરવું. ક્લિક કર્યા બાદ એપ્રુવ અને રિજેક્ટના બટન પર ફરીથી ક્લિક કરવું. જ્યાં એક નવું ડાયલોગ બોક્સ ઓપન થશે, તેમાં માત્ર ઓકે અથવા એપ્રુવ લખી અને એપ્રુવ બટન પર જ ક્લિક આપવું અને ઓકે આપી દેવું. ઓકે આપ્યા બાદ નીચેની તરફ પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ પર ક્લિક કરી અને 2 પ્રિન્ટ કાઢી લેવી. બંને પ્રિન્ટમાં સહી સિક્કા કરી અને બેંકમાં જમા કરાવવાની રહેશે, જેમાંથી એક કોપી બેંકવાળા તમને પરત આપી દેશે, જે તમારી કક્ષાએ નિભાવવાની રહેશે, જેથી કરીને તમને ઓડિટમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. અહીંયા તમારી પેમેન્ટની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. આભાર.